Ôi 170 પાછળ બીજી આવે બીજી આવું બોલર હોય તો આગળ હવે લોક સુનાવણી કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. બહાર ઉભેલા સર્વે મિત્રોને વિનંતી કે સ્થાન ગ્રહણ કરી લે. અત્રે મંચસ્થ ઉપસ્થિત લોકો પાસે નથી. બીજું એ કે અમારા સ્ટાફ મિત્ર આપની પાસે હાજરી પત્રકમાં સાઇન લેવા આવે છે. એમાં હાજરી કરવામાં સૂચિત પરિયોજનામાં સંમતિ કે ના સંમતિનો વિષય નથી. કેવલ અને કેવલ પ્રક્રિયાના ભાગરૂપે હાજરી પત્રકમાં ઉપસ્થિત લોકોની સાઇન લઈ અને સાઇન ઓફ સીટ હાજરી પત્રક આ કાર્યવાહી સૂચિત નોંધમાં સક્ષમ સત્તાધીશને પહોંચાડવાનું રહે છે. હવે માનનીય અધ્યક્ષની અનુમતિથી આજનો આ મંચ પર્યાવરણીય લોક સુનાવણીનો મંચ ખુલ્લો મૂકો છું. આપ સર્વે મુક્ત મને સૂચિત પરિયોજના વિષયક આપણી રજૂઆત કરી શકો છો. કે વૃક્ષારોપણથી લઈ અને જે સીઆરની પ્રવૃત્તિ છે, EMPમાં પણ જે ફંડ આપણે બતાવ્યું, એ બધી જે પ્રવૃત્તિઓ દ્વારા નજીકના ગામોનો વિકાસ થાય, લોકોનો વિકાસ થાય અને રોજગારીની તકો ઊભી થાય, તેથી નાનામાં નાના માણસને પણ સુખ સુવિધા મળી રહે, એ પણ ચોક્કસપણે હું એ બાબતની બાંહેધરી આપું છું. ધન્યવાદ. ખુલ્લો છે. જેને પણ પોતાની રજૂઆત કરવી હોય સૂચિત પરિયોજના વિશે અત્યારે આવી શકે છે. હવે કોઈની રજૂઆત ના હોય તો માનનીય અધ્યક્ષની અનુમતિથી આજના લોકસભાની કાર્યક્રમ દરમિયાન જે મૌખિક રજૂઆત મળેલી છે એને હું સમરાઇઝ કરું છું કે અત્રે જે એક વ્યક્તિ દ્વારા જે રજૂઆત મળી જેમાં આપણે પ્રોજેક્ટને આવકાર્યો અને તેમજ જે સૂચિત પરિયોજના કાર્ડ દ્વારા જે પણ પર્યાવરણીય ગાઈડલાઇન્સ છે, સરકારી ગાઈડલાઇન્સનો એનો અક્ષરશઃ પાલન થઈ શકે એના બાબતની રજૂઆત થઈ અને રોજગારીની તક પૂરી પાડવા સ્થાનિક લોકોને એ બાબતનો પણ એમનો રજૂઆત હતી. તો આ બાબતે પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા પણ એ પ્રત્યુત્તર કરવામાં આવેલ છે. આ સમરાઇઝ કરીને હું માનનીય અધ્યક્ષની અનુમતિથી આજના લોકસભામાં હાજર સર્વેનો આભાર વ્યક્ત કરી લોકસભાની પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ.